મોરબીમાં ઝૂલતા પુલ તૂટવા મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। હાઈકોર્ટે લીધેલી સુઓ મોટોમાં અગત્યની સુનાવણી થઈ। કોર્ટના આદેશ બાદ સંબંધિત કેસમાં કોર્ટ કમિશનર પોતાનો અહેવાલ રજૂ કરશે। હાઈકોર્ટે પીડિતોની સાચી હકીકત જાણવા કોર્ટ કમિશનરની નિમણૂક કરી હતી। કોર્ટ કમિશનરે મોરબી જઈને તમામ પીડિતો સાથે મુલાકાત કરી અને કોર્ટ કમિશનરના રિપોર્ટમાં અત્યાર સુધીની સ્થિતિ અને કેસ સંબંધિત પીડિતોની માંગને લઈને રજૂઆત પણ થઈ શકે છે। महत्वનું છે કે 2022માં મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતા પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો, જેમાં લગભગ 100થી વધુ લોકોના મોત થયા હતા, જે બાબતે હાઈકોર્ટમાં સુનાવણી થઈ। તો હાઈકોર્ટે લીધેલી સુઓ મોટો બાદ આગળની કાર્યવાહી કરવામાં આવી। હાઈકોર્ટે કોર્ટ કમિશનરની નિમણૂક કરી હતી, જે સમગ્ર સ્થિતિનો રિપોર્ટ રજૂ કર્યો છે અને આ બાબતે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, કોર્ટ કમિશનરે મોરબીમાં પીડિતોની મુલાકાત લીધી હતી, એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને આજે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે, શું છે વિગતો? બિલકુલ થી માનસી, નવેમ્બર 2022ની આસપાસનો એ સમયગાળો કે જ્યારે દિવાળી વેકેશન ચાલતું હતું ને તે દરમિયાન જે સહેલાણીઓ છે તે મોરબી ઉપર આવેલા ઝૂલતા પુલ પર જે વેકેશન માણી રહ્યા હતા અને અચાનક પુલ તૂટી પડવાને કારણે 135 લોકોના જે મોત થયા હતા, તે મામલે જે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લીધી હતી અને વિગતવાર આ સુઓ મોટો અરજી પર સુનાવણી છે તે ચાલી રહી છે। સંબંધિત કેસમાં જે જુદી જુદી સુનાવણી દરમિયાન કોર્ટે છેલ્લી સુનાવણીમાં કોર્ટ કમિશનર છે તેમની નિમણૂક કરી હતી અને તેમને કોર્ટના આંખ અને કાન ભરીને જે પીડિતો છે તેમની પાસે જવા, તેમને સાંભળવા માટે જે નિર્દેશ આપ્યા હતા। ત્યારબાદ આજે વધુ એક વખત સુનાવણી હાથ ધરાય તે પહેલા કોર્ટ કમિશનર છે તે પોતાનો રિપોર્ટ છે તે કોર્ટને સોંપી શકે। આ ઉપરાંત જે પીડિતો છે તેમના દ્વારા જે રજૂઆત થઈ છે તેની એક્સક્લુઝિવ કોપી છે તે TV9 પાસે છે। જુદા જુદા 8 મુદ્દાઓને લઈને કોર્ટ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે, તેમાં પીડિતો દ્વારા ગંભીર આક્ષેપ છે તે હાલમાં ચાલી રહેલી કામગીરીને લઈને કરવામાં આવ્યા છે, જેમાં જે સરકારી વકીલ છે તેમની ભૂમિકા ઉપર પણ સવાલ છે તે ઊભા કરવામાં આવ્યા છે। આ ઉપરાંત જે SITનો રિપોર્ટ છે જેમાં જયસુખ પટેલ કે જે ઓરેવા કંપની જે બ્રિજનું સંચાલન અને સમારકામની કામગીરી કરી રહ્યું હતું તેની પણ શંકાસ્પદ ભૂમિકાને લઈને અનેક સવાલો છે તે સામે આવ્યા છે। SITએ પણ ક્યાંક ને ક્યાંક તેમને જવાબદાર ઠેરવ્યા છે કે પુલ તૂટવા પાછળનું એકમાત્ર કારણ આ પણ હોઈ શકે। એટલે કે તમામ જે 8 મુદ્દા અને આધારિત જે રજૂઆત છે તે કોર્ટ કમિશનરને કરવામાં આવી છે અને કોર્ટ કમિશનરને આ જ 8 મુદ્દાઓને આધારે એક રિપોર્ટ છે તે તૈયાર કર્યા હોવાની શક્યતાઓ પણ હાલ જોવા મળી રહી છે। ત્યારે કોર્ટ કમિશનર આજે પોતાનો અહેવાલ છે તે ચીફ જસ્ટિસ સમક્ષ જે રજૂ કરશે તે પહેલા જે રિપોર્ટ છે તે પણ TV9 ને હાથે લાગ્યો છે, તેમાં પણ જે શંકાસ્પદ ભૂમિકા છે તેને લઈને સવાલો ઉઠ્યા છે। અગાઉ પણ કોર્ટે જે તમામ પક્ષકારો છે તેમને ફટકાર લગાવી છે, એ ચાહે વળતરનો મુદ્દો હોય, એ ચાહે જે પીડિતો છે તેમના સાર સંભાળની વાત હોય કે અનાથ થયેલા બાળકોના ભણતરનો મુદ્દો હોય, એટલે કે અલગ અલગ મુદ્દાઓને આધારિત અગાઉ કોર્ટે જ્યારે ટકોર કરી દીધી છે, ત્યારબાદ હવે જ્યારે કોર્ટ કમિશનરને આ સંપૂર્ણ જવાબદારી સોંપી હતી, ત્યારબાદ આજે કોર્ટ કમિશનર પોતાનો વિગતવાર અહેવાલ છે તે બંધ કવરમાં પણ કોર્ટને સોંપી શકે છે। એટલે કે સંપૂર્ણ જે નજર છે તે આજની સુનાવણી પર રહેશે। આજે કોર્ટ તરફથી કેવા નિર્દેશો આપવામાં આવે છે, પીડિતોના ભવિષ્યને લઈને શું સવાલો કરવામાં આવે છે તેને લઈને પણ જે એક મીટ છે તે મંડાવી રહેશે। આ ઉપરાંત મહત્વની વાત એ છે કે પીડિતો દ્વારા 2 કરોડ રૂપિયાના જે વળતર છે તેની પણ ક્યાંક ને ક્યાંક વાત છે તે કોર્ટ કમિશનરને કરવામાં આવી રહેલી છે, જેના કારણે તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને। એટલે કે તમામ મુદ્દાઓને આધારિત જે રિપોર્ટ તૈયાર થયેલો હોઈ શકે અને આ જ રિપોર્ટ છે તે આજે કોર્ટના ધ્યાને મુકાઈ શકે છે। જી રોનક, આભાર આપનો। એટલે આ રિપોર્ટ આજે કોર્ટના ધ્યાને મુકાશે અને ત્યારબાદ કોર્ટમાં આ બાબતે આજે સુનાવણી થશે।